જય માતાજી ગાઈસ. તો અમે અત્યારે જઈએ છીએ પાવાગઢ. તો વિડીયોમાં બના રહેજો અને આગળ પાવાગઢ જઈએ છીએ તો ત્યાંનો નજારો તમને બતાવશો. ત્યારે તો બના રહો વિડીયોમાં. તો ગાઈસ અમારી બસનો ટાઈમ હતો 10:25 સાઈડ ને આવી 11:26 આજુબાજુ. ને એ કન્ફ્યુઝન મારા ભાઈનો લીધે થયેલું છે. એક નહીં 1.5 કલાકથી એને અમને બેસાડ્યા નહીં એમ ટાઈમ હતો 10:25 નો ટાઈમ હતો. અમે અહીંયા આવ્યા હતા 9:30 ના આવ્યા હતા. 9:30 કેટલા બેઠા તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અને મારા મમ્મી ને મારા ભાઈ નાસ્તો કરે છે ને અત્યારે મને ઠંડી નથી લાગતી. અમારા ભાઈ ને જો લાગે છે નથી લાગતી. તો ગાઈસ હવે અમે અત્યારે કેટલા 4:30 નહીં 5:30 ના અહીંયા હતા. અહીંયા ઉપર ચડી ગયા હતા તો મારા ભાઈ છે ને અમને બેસાડી રાખ્યા કેટલી વાર માટે. 7 વાગ્યા સુધી બેસાડાય. ગંજાળો થાય ને પછી ચડવાનું, ગંજાળો થાય ને પછી ચડવાનું છે. હવે આ ચડીએ છીએ. આ પદ છે અહીંયા દાદર ને અમે 6 વાગ્યામાં એટલે છે એના દાદર ની અંદર જ તે શ્રીફળ વધેરે છે. તો અમે અહીંથી શ્રીફળ વધેરીને ઉપર અમે દર્શન કરવા માટે જવાના છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. આ ખુશી અને અમારા મમ્મી અમે 3 જણા અહીંયા આવેલા છે. કરીને તો જે મેં અહીંથી શરૂઆત કરી છે. હા, પાવાગઢનો જે ડુંગરો છે અમે ચડીએ છીએ ત્યારે મારી મમ્મી ધીરે ધીરે માં ચડશે અને ખુશી બોલો મહાકાળી માની જય. તો અત્યારે અમે દાદરા ચડ્યા છે. 100 દાદરા ચડ્યા છે અને અમારો જે સામાન છે એ નીચેની તમે કઈ આવો પાવાગઢની અંદર તો તમારો જેટલો જે સામાન છે કોઈ બી દુકાન તમે મૂકી શકો. રિટર્ન ની અંદર લઈ લેવાનો. હા, અને પર બેગે 20 રૂપિયા ચાર્જ છે. હવે તમારી પાસે જેટલા બેગ છે એ પ્રમાણે તમારે ચાર્જ આપવાનો રહેશે. શું ખુશી, મજા આવી તને? મજા આવે છે? મજા આવે ને. હજી 200 પગથિયા ચડ્યા હશે. હજી 100 પગથિયા થાય એ પછી કહીશું કે કેવી મજા આવે છે. અત્યારે તો બધે કરતા આગળ જો જાય છે. હા મમ્મી, થાકી ગયા? થાકી ગયા મમ્મી? અહીં જો તો સામે તો અહીંયા રોપવે ની પણ સુવિધા છે. સામે છે નીચેની સાઈડ થી તમારે બેસવાનું રહેશે અને તમે ત્યાં બેસી જાઓ એટલે તમને છે ને ઉપરની સાઈડ એટલે કે અહીંયા સામેની સાઈડ 250 પગથિયા તોય તમારે ચડવાનું રહેશે જ. ત્યાં આ તેન શું કહે? તો અહીંયા જે સામેનો રસ્તો છે તે મંદિર તરફ જવાનો છે અને આ સાઈડનો જે રસ્તો છે જે ભદ્રકાળી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં જવાનો છે. તો સૌપ્રથમ અમે ભદ્રકાળી માતાનું મંદિર છે ચાલો ખુશી જઈએ આપણે બે વર્ષ. તો અહીંયા સૌપ્રથમ જે પેલા ભદ્રકાળી મહાકાળી મંદિર છે તો તે જે પાવાગઢવાળા માતા છે મહાકાળી માતા એનું મંદિરથી થોડુંક દૂર પડે છે. તો મારા મમ્મી નહીં નથી આવતા અને મારી બેન નહીં આગળ જાય છે અને સાથે હું પણ જાઉં છું. તો આગળ જે બનાવી રહ્યો છું વિડીયોની અંદર કઈ રીતનું ખરેખર બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા. અહીંનો બહુ ખરેખર મસ્ત માહોલ છે. તમે જો અહીંયા આવેલા હોય ને તો અહીંયા અવશ્ય અહીં મુલાકાત લેજો. આગળની સાઈડ રોજ જાય છે. બી ગયું. તો આવી બને ખુશી
કા ખુશી અહીંનો નજારો જોવો છે. સામેની સાઈડ છે મહાકાળી માતાનું મંદિર અને આ સાઈડથી સૂર્યોદય થાય છે. સો બ્યુટીફુલ. થાકી ગઈ. તો ગાઈસ અમે અત્યારે ભદ્રકાળી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંનો નજારો છે ને તો ખૂબ સરસ છે. તો હવે જઈએ પાછા મહાકાળી માતાના મંદિર સાઈડ અને મારા મમ્મી રસ્તામાં બેઠા છે ત્યાં ચાલો હવે જઈએ. તો અહીંયા આ જગ્યાએ છે ને એક ભાઈનો ફોન પડ્યો છે અત્યારે. હવે કોનો છે ખબર નથી અમને. તો જે વ્યક્તિનો હશે અમે તેને ફોન કરશું અને બની શકે તેમ પ્રયત્ન કરીશું. એવું લાગશે તો નીચેના જે પોલીસ સ્ટેશન છે તો ત્યાં પણ એને અમે આપી દઈશું મોબાઈલ કે એની અંદર થોડાક આધાર કાર્ડ છે ને ભાઈનું અને નથી એટીએમ છે એક. બીજું કઈ નથી ખબર. બસ તો નીચે જઈને જોઈએ આપણે કે કઈ રીતનું છે તે. અત્યારે ફોન લીધો છે સાથે. તો ખાસ કરીને જો તમે મંદિર પરિસરની અંદર આવતા હોય તો તમારે તમારા મોબાઈલનું ધ્યાન વધારે રાખવું અને અથવા તો તમારે જે પૈસા ને એવું છે ને તો એ રાખવાનું એટલે ખબર પડે કે સામે કોઈનો મોબાઈલ છે એ રીતે. હા અને સાયલેન્ટ મોબાઈલ નહીં રાખવાનો. હા તો અત્યારે અમે પાવાગઢ મંદિર ઉપર ચડીએ છીએ. 800 બાકી છે અમારા અને મારા મમ્મી અને ખુશી બહુ થાકી જાય. થોડી વાર થાકી જાય એટલે પાછા નીચે બેસી જાય કે મારથી નહીં ચડાય. પછી થોડુંક પાછું ચાલવા થાય ને તો ફરીથી પાછું ચડતા જાય. પણ દરેક થાકી જાવ ચડીએ કઈ એમ નહીં કરતો. મેં નહીં થકતી. અને નાસ્તો કરવો ને તો અહીંયા સમોસા ને બધી સુવિધા તમને મળી રહેશે. સોડા છે પછી છાશ છે એ રીતે તમને બધી સુવિધા તમને અહીંથી મળી રહેશે. તો તમે થાકી ગયા હોય તો અહીંથી નાસ્તો કરી શકો છો. હવે અમે અત્યારે અડધે પહોંચી ગયા છીએ અને તો ગાઈસ તમારે શ્રીફળ ને પ્રસાદી તો નીચેથી ના લાવો હોય તો તમને અહીંયાથી મળી રહે એટલે અહીંયાથી લેવો છો. નીચેથી તો ભીં પડી જશે ચડાવવાનું. જો તમે માતાજીના દર્શન કરવા માટે ઉપર ડુંગર ચડતા હોય તો વચ્ચે ચામુંડ માતાજીનું પણ મંદિર આવે છે, ત્યાં પણ દર્શન કરી લેવા. ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે. તો હવે 250 પગથિયા બાકી છે, તો ચાલો જઈએ. કેમ થઈ ગયો? નીચે કેટલા 1800 પગથિયા લખ્યા છે, અહીં કેટલા થયા? 1901. તો અહીંયા થોડી ભેટ છે, તમારા માતાજીને અર્પણ કરવી હોય તો તેનો ચાર્ટ આ પ્રમાણે છે, તે તમે આપી શકો છો. અમે ફાઇનલી અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ, તો ચાલો હવે મંદિરે દર્શન કરીએ અને પછી મળીએ. ચાલો.
છે. શાંતિથી દર્શન કરવાના. હમ. ઘણા શ્રદ્ધાળુ તેના બાળક માટે માનતા રાખે છે. જો બાળક થશે તો અમે સાકર બાળકની ભારોભાર આપીશું, પ્રસાદમાં ધરીશું. તેના માટે તેની વ્યવસ્થા પણ અહીંયા રાખેલી છે. અહીંયા માતા કાલિકા માતાની મૂર્તિ છે, દક્ષિણમુખી મૂર્તિ છે. તે એમ કહેવાય છે કે તાંત્રિક પૂજા કરવામાં આવે છે માતાની, એવું કહેવાય. પ્રસિદ્ધ મંદિર એક શક્તિપીઠોમાંથી આવેલું છે. શક્તિપીઠ એટલે કે માતા સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં શક્તિપીઠ બન્યા છે. તો તેમાંથી છે એક પાવાગઢ. જ્યારે સતી અપમાનિત થયા હતા અને મૃત્યુ પામ્યા હતા, ત્યારે શિવશંકર સતીને લઈને પૂરા બ્રહ્માંડમાં ફરતા હતા. તે સમયે સતીના પીઠમાંથી ત્યારે શિવશંકર સતીના મૃતદેહને લઈને અને પૂરા બ્રહ્માંડમાં ફરતા રહ્યા અને તેની સાથે તાંડવ કરતા રહ્યા. ત્યારે સતીના શરીરના ટુકડા જે જગ્યાએ પડ્યા તે જગ્યાએ શક્તિપીઠ બન્યા અને તેમાંથી એક છે પાવાગઢ. પાવાગઢમાં માતા સતીનો જમણા પગનો મોટો અંગૂઠો પડ્યો હતો. તેથી અહીંયા આ શક્તિપીઠનું નામ પાવાગઢ પડ્યું છે. અહીંયા આ મંદિરનું મહત્વ ખૂબ જ રહેલું છે. અને એક ખાસ કથા એ પણ છે, વિશ્વામિત્ર સાથે જોડાયેલી છે. વિશ્વામિત્રએ મહાકાળી માને અહીંયા પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા આરાધના કરી હતી અને મહાકાળીમાં પ્રસન્ન થયા છે. અને એવું પણ કહેવામાં આવે છે કે માતાની મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી. તેમજ એવું કહેવામાં આવે છે, તેમજ અહીંયા નદી વહેવામાં આવે છે જેને વિશ્વામિત્ર નદી કહે છે. તેનું નામ વિશ્વામિત્રા ઉપરથી પડ્યું. આ જે પેલો મોબાઈલ જેડો હતો ને આ ભાઈ નો હતો. એ અમે વે નું નેટવર્ક નથી આવતું અને નેટવર્ક નહીં આવતું એટલે આ ભાઈ ને દિલીપભાઈ ને લીધે હતી ને આ ભાઈ દિલીપભાઈ ને લીધે હતી ને એને એમ કીધું હતું કે આ સામેની સાઈડ જેની દુકાન છે તો ત્યાં જઈ આવો અને ત્યાંથી છે ને મોબાઈલ મળી જશે એમ. અને આ ભાઈ ને હું પેલા સામેની સાઈડ જે સિક્યુરિટી વાળા ભાઈ હોય છે ને તો તેને પણ કહી આવ્યો હતો કે મોબાઈલ કોઈક લેવા આવે તો મને કહેજો કે હું દુકાને બેઠો છું એમ. તો આ ભાઈ નો જે મોબાઈલ છે ભગવાન તારું ભલું કરે, તમારું પણ ભલું થાય.